ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં ચિકન અને દારૂ પાર્ટી યોજાવાની ઘટના સામે આવતા ભારે ચર્ચા જગાઈ છે। આ મામલામાં કુલ 26 લોકોને મંદિર પરિસરથી બરખાસ્ત કરવામાં આવ્યા। ગંભીર ઘટનાની તપાસ માટે જૂનાગઢ પ્રાંત અધિકારી પોતે રવિવારની રજાના દિવસે અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને સ્થળ પરિસ્થિતિની તપાસ કરી હતી। ત્યારબાદ તમામ સંકળાયેલા લોકોને પ્રાંત કચેરી ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારીએ તમામના નિવેદનો લઈને વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો। આ રિપોર્ટ કલેક્ટરને સુપ્રત કરવામાં આવશે। ઘટનાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ધાર્મિક સ્થળે આવી પ્રવૃત્તિઓ થવી અયોગ્ય ગણાઈ રહી છે અને લોકો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો જોવા મળેલા છે, તો આ બાબતે અગાઉથી પણ માહિતી આવેલી હતી તંત્ર પાસે અને એ પ્રમાણે કલેક્ટર સાહેબ દ્વારા તપાસના આદેશો પણ હતા। માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ જે તપાસ સોંપવામાં આવેલી છે એ બાબતે આજથી તપાસ અમે ચાલુ કરી દીધેલી છે। અંબાજી માતાનું જે મંદિર છે એની મુલાકાત લેવામાં આવેલી છે। આ પરિસરમાં જે પણ જગ્યાઓ વિડીયોમાં દેખાય છે એ તમામ જગ્યાઓની પુષ્ટિ સાતત્યતા કરવા માટે પંચરોજ કામ પણ કરવામાં આવેલા છે। એના આધારે નક્કી થશે કે આ ખરેખર એ જ જગ્યાના વિડીયો છે કે આ જે વિડીયો છે એમાં કેટલી સાતત્યતા છે। આ ઉપરાંત જે મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા વ્યક્તિઓ છે એ તમામના પણ આ તપાસમાં નિવેદનો લેવાશે અને જે મંદિર આ ઘટના બનેલી છે તો આ ઘટના બાબતે જે કોઈ હકીકતો હશે તપાસના અંતે આ તમામ હકીકતો છે એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને આ રિપોર્ટ છે એ માનનીય કલેક્ટર સાહેબને સબમિટ કરવામાં આવશે। સાહેબ, ખાસ કરીને જોવા જાય હજી સુધી સર પોલીસ ફરિયાદના કે તંત્ર દ્વારા કંઈ પગલાં લેવામાં સામાન્ય રીતે પોલીસ ફરિયાદ જે કરવાની હોય છે એમાં ફરિયાદી તરીકે પુરાવાઓ પણ આપવા પડતા હોય છે। તો આમાં ખરેખર જે દોષિત વ્યક્તિઓ છે એ લોકોના જ વ્યવસ્થિત નામ સાથે ફરિયાદ વ્યવસ્થિત પુરાવા સાથે થઈ શકે એના માટે જ માનનીય કલેક્ટર સાહેબે આ પ્રકારની જે તપાસ છે એ સોંપેલી છે અને સંપૂર્ણ નક્કર હકીકતો છે એ સાથે જરૂર પડશે એ પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, બીજી વાત છે, એ લોકોનું એવું કહેવાનું છે કે જે વિડીયોમાં દેખાય છે અમે કોઈ નથી છતાંય અમને પ્રવેશબંધી ફરમાવી છે। જેટલા પણ લોકો મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા છે એ તમામના નિવેદન લેવામાં આવશે અને આ ઘટના સાથે સીધો કે આડકતરી રીતે કોઈ પણ પ્રકારનો સંબંધ છે કે નહીં એ આ તપાસ પૂરી થાય એના પછી જ તે આ હકીકત આવશે અને એ હકીકત પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને કેટલા પૂજારીઓ હતા અને જે લિસ્ટ પર છે 26 ને 11 એમાંથી સાચું શું છે? સામાન્ય રીતે મંદિરનો જે રૂટીન ઓર્ડર ન કરવો એના માટે જે તે સમયે વહીવટદાર મામલતદાર શ્રી છે એમના દ્વારા તનસુખગીરી બાપુના નિધન પછી મંદિરમાં જે લોકો હતા એ જ લોકોને પૂજારી તરીકે ચાલુ રાખવામાં આવેલા હતા અને એ પ્રમાણે એમના પગારને એ બધા ચાલુ રાખવામાં આવેલા હતા। એટલે મામલતદાર શ્રી પાસેથી અમે લિસ્ટ પણ મેળવેલું છે કે કેટલા લોકો મંદિરમાંથી પગાર લેતા હતા અને પૂજારી તરીકે કામ કરતા હતા। આ તમામના નિવેદન લઈ અને કેટલા પૂજારીઓ ત્યાં કાર્યરત હતા, કેટલા વધારાના માણસો ત્યાં આવતા, આ બધી બાબતની પણ